ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 7 ઉપર આવીએ છીએ અને લેક્ચર નંબર 7 પર આજે આપણે ટોપિક સ્ટડી કરવાના છે. એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિક એમ સમજી લઉં કે જો તમને ન ખબર પડે તો મેં બોર્ડ ઉપર પર મેં તમને સમજાવીશ, કેમ કે આ ટોપિક એટલો ઇઝી નથી કે તમને ડાયરેક્ટલી ખબર પડે, પણ જો ખબર પડશે તો વેલ એન્ડ ગુડ. તો પહેલાં આ ટોપિકને સમજવાની ટ્રાય કરીએ. એક્સપ્લેન ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી એન્ડ ડિસ્કસ હાઉ ઇટ કેન બી ડિટરમાઇન્ડ ફ્રોમ એક્સ વર્સિસ ટી ગ્રાફ. સો વોટ વી હેવ ટુ એક્સપ્લેન હિયર? ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી. હવે ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી આપણે કોને કહી શકીએ? તો ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી એટલે પર્ટિક્યુલર કોઈ એક્ઝેક્ટ ટાઈમે જો આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ પર્ટિક્યુલર એક્ઝેક્ટ ટાઈમની વેલોસિટી જે છે એ એની ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી થાય. સપોઝ આ ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી માટે જો મેં કહું કે સપોઝ એમ સમજી લો કે આપણે કોઈક બાઇક રાઇડ કરીએ છીએ. હવે જ્યારે આપણે કોઈ બાઇક રાઇડ કરીએ તો એમ સમજી લો કે ટી ઇક્વલ ટુ 0 સેકન્ડે બરાબર આપણે કોઈ મોશન નથી કરતા, પણ 0થી એમ સમજી લો કે એક્ઝેક્ટલી આપણે 1 સેકન્ડ પર પહોંચીએ ત્યારે આપણી વેલોસિટી જે છે એ સપોઝ 2 મીટર પર સેકન્ડ થાય. જ્યારે આપણે 2 સેકન્ડ પર પહોંચીએ ત્યારે આપણી વેલોસિટી કેટલી થાય? 4 મીટર પર શું થાય છે? સેકન્ડ થાય છે. અને એમ સમજી લો કે 3 સેકન્ડ પર આપણે જઈએ તો આપણી વેલોસિટી થાય છે 6 મીટર પર સેકન્ડ થાય છે. તો અહીંયા ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી આપણે એવું કહી શકીએ કે એક્ઝેક્ટ ટાઈમે જે તમને સ્પીડને ડિનોટેટ કરે છે, કે એક્ઝેક્ટ 3 સેકન્ડે તમારા બરાબર વેલોસિટીને ડિનોટેટ કરે છે, એ વેલોસિટી એ તમારી ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી હશે. અને આ ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી જે છે તમે વેહિકલમાં સ્પીડોમીટર થ્રુ એ તમે જોઈ શકો છો. એટલે કે આ 4 મીટર પર સેકન્ડ અને આ 3 સેકન્ડે 6 મીટર પર સેકન્ડ જે છે, ઓકે, એ તમે સ્પીડોમીટર પર બરાબર નોંધેલા તમારા શું છે તો આ ડિજિટો છે. હવે આ ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો જોઈએ. ધ એવરેજ વેલોસિટી ટેલ્સ અસ હાઉ ફાસ્ટ ધ ઓબ્જેક્ટ has been moving over a given time interval but does not tell us how fast it moves at a different instant of a time during that interval. સપોઝ એમ સમજી લો કે આપણે જે કીધું તે કે 0 સેકન્ડે બરાબર વેહિકલની વેલોસિટી 0 છે. 1 સેકન્ડે એની વેલોસિટી એમ સમજી લો 2 મીટર પર સેકન્ડ થાય. 2 સેકન્ડે એની વેલોસિટી કેટલી થાય? 4 મીટર પર સેકન્ડ થાય. હવે અહીંયા જો આપણે એવરેજ વેલોસિટી જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો એવરેજ વેલોસિટી જો આપણે 0 થી 2 સેકન્ડ માટે આપણે જો લઈએ તો એ વેલ્યુ આપણને 4 મીટર પર સેકન્ડ મળશે નહીં. એ તો આપણને એની શું મળશે? એવરેજ વેલ્યુ મળશે. સો આપણે એક્ઝેક્ટલી એ ટાઈમની વેલોસિટી મળતી નથી. તો એક્ઝેક્ટલી પર્ટિક્યુલર ટાઈમની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો વી હેવ ટુ ડિફાઇન ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી. The velocity at an instant is defined as the limit of average velocity as the time interval delta t becomes infinitely small. એટલે જો તમારે ઇન્સ્ટેટેનિયસ વેલોસિટી જો સમજવું હોય તો એના માટે તમારે જે એવરેજ વેલોસિટીનું ઇક્વેશન છે એમાં ટાઈમ ઇન્ટરવલને તમારે ઇન્ફિનાઇટલી શું લેવા પડે? સ્મોલ લેવા પડે. સપોઝ આ વસ્તુ સમજવા માટે જે છે આપણે એક કારનું મોશન લઈએ, બરાબર? આપણે કોનું મોશન લઈએ? કારનું આપણે મોશન લઈએ. હવે કોઈ કાર જે છે એમ સમજી લો કે 2 સેકન્ડે નહીં સોરી કોઈ કાર જે છે એ 4 સેકન્ડે એની વેલોસિટી જે છે 3.84 છે. કેટલી છે? 3.84 છે. એટલે 4 સેકન્ડે જે છે એની વેલોસિટી કેટલી છે? 3.84 છે. હવે સપોઝ મેં એમ સમજી લો કે ટાઈમમાં બરાબર 2 સેકન્ડ જેટલો ડિફરન્સ લેવ. જો 2 સેકન્ડ જેટલો ડિફરન્સ લેવ તો મને એની વેલોસિટી 3.92 મળે છે. કેટલી મળે છે? 3.92 મળે છે. બટ એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે? 3.84 છે. હવે ટાઈમ ડિફરન્સ મેં ચેન્જ કરું. ટાઈમ ડિફરન્સ મેં 2 સેકન્ડની જગ્યાએ 1 સેકન્ડ લઉં. કેટલો સેકન્ડ લઉં? 1 સેકન્ડ ડિફરન્સ લઉં. 1 સેકન્ડ ડિફરન્સ લઉં તો મને
વેલોસિટી જે છે 3 પોઈન્ટ કેટલી મળે છે 86 મળે છે. તો તમે જોઈ શકો જ્યારે ડિફરન્સ મેં 2 સેકન્ડ પરથી 1 સેકન્ડ પર ગયો તો મારી વેલોસિટી 3.92થી 3.86 થઈ અને આ 3.86 જે છે 3.84ની શું છે નિયરેસ્ટ છે. એ જ રીતે જ્યારે મેં 0.5નો ડિફરન્સ લેવા, જ્યારે મેં 0.1નો ડિફરન્સ લેવા અને જ્યારે મેં 0.01નો ડિફરન્સ લાવું તો મને મારી વેલોસિટી જે છે એક્ઝેક્ટ મળશે. એક્ઝેક્ટ મને કેટલી મળે 3.84 મળે. તો આનો મતલબ એ થયો કે એક્ઝેક્ટલી 4 સેકન્ડે જો મારે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો એક્ઝેક્ટલી 4 સેકન્ડે મેં વેલોસિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકું. તો 4 સેકન્ડે ફાઇન્ડ આઉટ કરવા માટે મારે જે ટાઈમ ડિફરન્સ જે છે ડેલ્ટા ટી, એ ડેલ્ટા ટી મારે લેસ લેતો જવા પડશે. જોઈ શકો કે 2 સેકન્ડ પરથી આપણે 1 સેકન્ડ જઈએ, 1 સેકન્ડ પરથી આપણે 0.5નો ડિફરન્સ લઈએ, પછી 0.1નો ડિફરન્સ લઈએ, પછી 0.01નો ડિફરન્સ લઈએ. તો જેમ જેમ તમે ટાઈમની વેલ્યુ શું કરતા જાઓ લેસ કરતા જાઓ તેમ તેમ તમારી વેલોસિટી જે છે એની એક્ઝેક્ટ વેલ્યુની શું આવશે નિયરેસ્ટ આવશે. સો આપણે એટલું કહી શકીએ કે જ્યારે આપણે ટાઈમ ઇન્ટરવલને સ્મોલર લઈએ ત્યારે આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળી શકે. ત્યારે આપણને શું વેલ્યુ મળી શકે તો એક્ઝેક્ટ વેલ્યુ મળી શકે એવું આપણે કહી શકીએ. એટલે આપણે અહીંયા જો વાત કરીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ધ વેલોસિટી એટ ઇન્સ્ટન્ટ, બરાબર, એટ ઇન્સ્ટન્ટ ઇઝ ડિફાઇન્ડ ધ લિમિટ ઓફ એવરેજ વેલોસિટી એઝ ધ ટાઈમ ઇન્ટરવલ ડેલ્ટા ટી બીકમ્સ ઇન્ફિનાઇટલી સ્મોલ. એટલે ડેલ્ટા ટીને આપણે ઇન્ફિનાઇટલી સ્મોલ લેવો જોઈએ. હવે ઇન્ફિનાઇટલી સ્મોલ કેટલો લેવાનો તો ઇન્ફિનાઇટલી સ્મોલ જે છે એ આપણે ટેન્સ ટુ ક્યાં સુધીનો લેવાનો 0 સુધી લેવાનો. ટાઈમ ઇન્ટરવલ આપણે ટેન્સ ટુ ક્યાં સુધી લેશું 0 સુધીનો લેશું. તો વી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, જરા ધ્યાન રાખજો. અને શું કહેવાશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરીએ તો એ ટાઈમે આપણને ઇન્સ્ટન્ટ વેલોસિટી મળશે. શું મળશે ઇન્સ્ટન્ટ વેલોસિટી મળશે. અને એને મેથેમેટિક્સમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને બરાબર ડીએક્સ બાય ડીટી રાઇટ ડાઉન થાય. શું રાઇટ ડાઉન થાય ડીએક્સ બાય ડીટી. જેમાં ડીએક્સ બાય ડીટી એ મેથેમેટિકલ ડિફરન્સિએશન ઇક્વેશન છે જેને આપણે એવું કહી શકીએ કે ડિફરન્શિયલ કોએફિશિયન્ટ ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ શું આવશે ટી. ડિફરન્સ ઓફ કોએફિશિયન્ટ ઓફ શું આવશે એક્સ વિથ રિસ્પેક્ટ ટુ શું આવશે ટી આવશે. એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય ડીએક્સ બાય ડીટી. ઇટ ઇઝ ડિનોટેડ બાય શું છે ડીએક્સ બાય ડીટી. અને અહીંયા આપણે એવું કહી શકીએ કે એક્સનું આપણે ટાઈમ થ્રુ એ ડિફરન્સિએશન કરીએ છીએ તો અહીંયા વન ટાઈમ ડિફરન્સિએશન થાય એટલે એક્સ ઉપર આપણે શું મૂકવાનું તો 1 ડોટ મૂકવાનું. જો એ રીતે 2 ટાઈમ ડિફરન્સિએશન થતું હોતે તો આપણે 2 ટાઈમ શું મૂકતે ડોટ મૂકતે. તો ધ્યાન રાખજો 1 ટાઈમ ડોટ જે છે એનું 1 ટાઈમ ડિફરન્સિએશન ડિનોટેટ કરે છે. હવે આના પરથી આપણને એટલું ખબર પડી કે એવરેજ વેલોસિટી જે છે એક્ઝેક્ટ ટાઈમે અથવા તો ગિવન ટાઈમે તમને બરાબર સ્પીડ આપી શકશે નહીં. તો એ ઇન્સ્ટન્ટ ટાઈમની સ્પીડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી લેવા પડે. અને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી માટે એવરેજ વેલોસિટીમાં ટાઈમ લિમિટની વેલ્યુ આપણે ઇન્ફિનાઇટલી સ્મોલ એટલે કે ટેન્સ ટુ આપણે 0 લઈએ તો આપણને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી મળી શકે છે. ઓકે, અને જરા ધ્યાન રાખજો અહીંયા આપણે મેથેમેટિકલી રાઇટ ડાઉન કરી શકીએ વી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અને મેથેમેટિકલી એને એઝ આપણે ડીએક્સ બાય ડીટી કહી શકીએ. અને ડીએક્સ બાય ડીટી જે છે ડેટ ઇઝ ધ ડિફરન્સિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણે કહી શકીએ છીએ. અહીંયા એક્સનું 1 ટાઈમ ડિફરન્સિએશન થાય છે એટલે એક્સ ઉપર અહીંયા 1 ડોટ આવશે. ઓકે, હવે આ વસ્તુ આપણે ગ્રાફિકલી મેથડ થ્રુએ આપણે સમજવાની ટ્રાય કરીએ. રાઈટ, ગ્રાફિકલી મેથડ થ્રુએ સમજવાની ટ્રાય કરીએ. સપોઝ ધ બિલો ગિવન એક્સ વર્સિસ ટી ગ્રાફ is for a non-uniform motion of the car and we want to obtain graphically value of velocity at a time t equal to 4. હવે t equal to 4 ટાઈમે તમારે બરાબર શું ફાઇન્ડ આઉટ કરવાની છે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે તમે જોઈ શકો કે તમારા પાસે ટાઈમ અને ડિસ્ટન્સની ડિફરન્ટ વેલ્યુ આપેલી છે. નાઉ ઇફ વી ટેક ધ ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલ ડેલ્ટા ટી1 ડેલ્ટા 2 ડેલ્ટા ટી3 આપણને એના માટે બરાબર કરસ્પોન્ડિંગ ડિસ્પ્લેસમેન્ટ બી કેવું મળશે ડેલ્ટા x1 ડેલ્ટા x2 ડેલ્ટા x3 આ રીતેનું મળશે. In all these time interval the average velocity comes near to the sum exact value. હવે એવરેજ વેલોસિટીની વેલ્યુ
એક્ઝેક્ટ વેલ્યુ એટલે કે આપણી ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટીની નિયરેસ્ટ ક્યારે આવી શકે? હા, નિયરેસ્ટ ક્યારે આવી શકે? વેન ધ ટાઈમ ઇન્ટરવલ, આપણે એવું કહી શકીએ કે વેન ધ ટાઈમ ઇન્ટરવલ બીકમ શું છે? ઝીરો. ટેન્સ ટુ શું આવશે? ઝીરો. તો જ્યારે આપણે ટાઈમ ઇન્ટરવલની વેલ્યુ ટેન્સ ટુ ઝીરો લઈએ ત્યારે આપણી એવરેજ સ્પીડ ઓર વેલોસિટી આપણને શું મળશે? સેમ મળશે. સો instantaneous velocity at a 4 second, it is difficult to use the graphical method always. હવે ગ્રાફિકલી મેથડ તો આપણે લાવવું બહુ ડિફિકલ્ટ છે, પણ જો ગ્રાફિકલી મેથડ થ્રુ એ લાવવું હોય તો મેં તમને સિમ્પલ કહું, 4 સેકન્ડને ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો 4 સેકન્ડ માટે આ જે આપણો ગ્રાફ છે એના ઉપર આપણે સ્લોપ ડ્રો કરવો. શું ડ્રો કરવો? સોરી, ટેન્જન્શિયલ ડ્રો કરવો. અને આ જે ટેન્જન છે એનો જો તમે સ્લોપ લેશો તો એ સ્લોપની વેલ્યુ તમારી ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી એટ ડેટ પોઈન્ટની હશે. તમે શું કહેવા માગું છું એ જરા સમજો. આપણો આ રીતે કર્વ ગ્રાફ છે. હવે આ કર્વ ગ્રાફમાં અહીંયા આપણો પોઈન્ટ છે. હવે આ પોઈન્ટ પાસે જો તમારે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો અહીંયાથી તમારે ટેન્જન ડ્રો કરવા પડે, અને આ ટેન્જનનો બરાબર જે તમારો સ્લોપ આવશે એ વેલ્યુ એ ટાઈમની ઇન્સ્ટેન્ટેનિયસ તમારી વેલોસિટી હશે. તો આપણે એવું કહી શકીએ, ફોર ધ સ્લોપ ઓફ ધ ગ્રાફ ઇઝ ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી એટ ડેટ શું આવશે? ટાઈમ. ને સ્લોપ ઇક્વલ ટુ તમે ટેન થીટા બી લખી શકો છો, કેમ કે અપોઝિટ સાઇડ બાય એડજસન્ટ સાઇડ આવશે તો તમે ટેન થીટા એના માટે લખી શકશો. For the motion in a straight line, the slope is construct. Hence, the average and instantaneous velocity are so આવશે સેમ. બરાબર. ફોર ધ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, હવે સ્ટ્રેટ લાઇન માટે એમ તો એવરેજ સ્પીડ અને ઇન્સ્ટેન્ટેનિયસ સ્પીડ જે છે સેમ આવશે, કેમ કે બરાબર તમારો ગ્રાફ આ રીતેનો સ્ટ્રેટ હશે અને સ્ટ્રેટમાં તમારી સ્લોપની વેલ્યુ બી શું હશે? ફિક્સ હશે. બટ કવમાં આવું તમને મળશે નહીં. તો જરા ધ્યાન રાખજો, કર્વ લાઇન પર તમારે જો ઇન્સ્ટેન્ટેનિયસ સ્પીડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો પર્ટિક્યુલર જે પોઈન્ટ ઓન અ ગ્રાફ હશે એ ગ્રાફ પર તમારે ટેન્જન ડ્રો કરવા પડશે. ટેન્જનનો જે તમને સ્લોપ મળશે એ સ્લોપની વેલ્યુ જે છે એ તમારી એવરેજ સ્પીડ ઓર વેલોસિટીની હશે. બરાબર, વેલોસિટીની હશે. બીજી વસ્તુ, સ્લોપ એટલે તમે બરાબર એવું બી કહી શકો કે એ બી બાય તમે શું કહી શકો? બીસી કહી શકો. તો સપોઝ આપણે ટેન થીટા લઈએ તો ટેન થીટા ઇક્વલ ટુ બી શું થાય? ટેન થીટા ઇક્વલ ટુ બી શું થાય? અપોઝિટ સાઈડ તમારું શું આવશે? એ બી, અને એડજસન્ટ સાઈડ તમારું શું આવશે? બીસી આવશે. એટલે એ બી ડિવાઈડ બાય શું થશે? બીસી થશે. સો આપણે એવું કહી શકીએ કે સ્લોપની વેલ્યુ બરાબર ટેન થીટા જેટલી તમારી હોય છે. એટલે આપણે ઇક્વલ ટુ જે છે અહીંયા ઇક્વલ ટુ આપણે સ્લોપ ઇક્વલ ટુ ટેન થીટા બી લખેલું છે. અને જ્યારે કોઈ સ્ટ્રેટ લાઇનમાં મોશન કરતો હશે ત્યારે એની સ્લોપની વેલ્યુ જ તમારી એવરેજ સ્પીડ જેટલી બી હશે. તો એવરેજ સ્પીડ અને ઇન્સ્ટેન્ટેનિયસ સ્પીડ અથવા તો વેલોસિટી એ બંને શું હશે? સેમ હશે. ઓકે, આ ન્યુમેરિકલ મેથડ જે છે એની આપણે સ્ટડી કરવાની નથી, તો ઓનલી ગ્રાફિકલ મેથડ થ્રુ આપણે સ્ટડી કરીશું. અને આમાં એટલું ધ્યાન રાખજો કે ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી માટે ટાઈમ ઇન્ટરવલ જે છે એ શું હોવો જોઈએ? ઇન્ફિનાઇટલી સ્મોલ, એટલે ટેન્સ ટુ શું હોય? ઝીરો. તો એ ટાઈમે તમને શું મળે? ઇન્સ્ટેન્ટેનિયસ બરાબર વેલોસિટી ઓર સ્પીડ તમને મળી શકે છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. જો તમને આ ન ખબર પડે બરાબર તો તમે મને મેસેજ કરજો. મેં તમને જે છે કોઈક વ્યવસ્થિત એક્ઝામ્પલ એટલે કે કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ થ્રુ મેં તમને સમજાવીશ. ઓકે, બટ આટલું વસ્તુ તમે રાઇટ ડાઉન કરજો અને તમને ખબર પડી કે ન ખબર પડી એના માટે રિપ્લાય કરજો. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. બાય.